શુભ સવાર મિત્રો, જય માતાજી. હું છું તમારો દોસ્ત રિતિક જાદવ અને લઈને આવ્યો છું આજે બરોડાનો વ્લોગ. તમે જઈ રહ્યા છે બરોડા. ધવલ અમે ત્રણ જઈએ છે. હું કઈ વાત તો સહી છે. એવું તો બને રહેજો અમારા વ્લોગ સાથે. તો ચાયલા આપણે ભરૂચ પહોંચી ગયા છે. દોસ્તો બરોડા આવી ગયા છે. આ હાર્દિકભાઈ છે અમારી સાથે. આ પબ્લિક જોડે ચાલીએ છે. ટ્રાફિક જામ. બરોડા સિટીમાં વરસાદ ચાલુ છે. ટ્રાફિક છે તો ઊભી રહી નહીં યાર. આવે તો કઈ એટલું શું કે સ્કેટર લઈને થોડા આવતા. રૂકો જરા સબર કરો. તો બરોડા આવી ગયા છે. સ્ટેશન ઉતરીએ છે. વરસાદ ચાલુ જ છે. આજે અહીં બરોડામાં જવાના છે ઇસ્કોન ટેમ્પલ. જે કોઈ જોયું છે નથી. ધવલભાઈ લઈને આવેલા છે. હાર્દિકભાઈ ચાલો ને આગળ. ધવલભાઈ આગળ ચાલે છે. એ ભાઈ થોડા બિઝી છે હમણાં. બરાબર છે. કેમ ધવલભાઈ, બહુ ખુશ નજરમાં આવો છો? મેં એની અંબેઓ પેલા છું. હા. પાછી કે કાં છે ક્યાં છે? रिक्शा मली गई है. रिक्शे में पर्दा ही नहीं है. मैसेज आप તને ખબર છે એમ ડેવલા? કોની સાથે પાકો ને? બરાબર. મારો પેન્ટ પણ નહીં ખુલાય. કાકા આવી ના જા. સ્કેટિંગ લઈને નહીં આવતા. નજીકથી એંગલ સારો નહીં આવે. આ મહિના જન્મ બરોડામાં થયેલો. હા. કયો ભાઈ? મ્યુઝિક. आठा दिवस दिन नहीं चला तो ये 3 बजे तक कितना हो जाता है फिर 12 बजे तक. अभी 4-5 तो हो जाता है. 12 વાગ્યા પછી બીજી નોકરી? 4-5 हज़ार. 4-5 4-5 भाई. એટલે આ હેલુલા બે કપની નોકરી છે આ. अच्छा એટલે ટોપી પર એમ ફાયદો નીકળતો તો હોય ને આખા દિવસ. હવે पूरा दिन नहीं चलाते. એવું કેમ કાકા? तो 10 बजे आते हैं ना तो 12 बजे तक ये घर पे चले जाते हैं. फिर आते हैं 5 बजे से लेके 8 बजे तक. आराम से. એટલે 12 વાગ્યા પછી તમારો ઊંઘવાનો ટાઈમ છે घर पे. હા टाइम ઘરે ટાઈમ આપવાનો કે નહીં યાર? બૈરી પોયરા વાળા માણસ છે. बहुत तेज हो रहा है. बहुत तेज हो रहा साल. પ્રૂફની એન્ટ્રી કરી ને જશું મંદિરે. એન્ટ્રી થઈ ચૂકી છે. આઈડી કાર્ડ અહીં રવા દીધું છે. જતા સમય લઈ લેશું. થોડા ડિસ્ટન્સ પર આ મંદિર આવેલ છે ઇસ્કોન ટેમ્પલ. ખબર નહીં હતી પણ મેં આગળ આવી ચૂકેલો છું પ્રી વેડિંગ માટે. કમી ધવલભાઈ ફોટોગ્રાફર છે. ધવલ ફોટો દેખાની. अरे बाप रे क्या कर रहे हो तुम? मैं मारूंगा तुमको. અહીંયા આપણે અંદર આવી ગયા છે. આ છે એન્ટ્રી. તો આપણે એન્ટ્રી કરીશું. આ છે અંદર ઇસ્કોન ટેમ્પલ. Shivaya, Om Namah 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 Shivaya. આ છે મિની અમરનાથ શિવ ગુફા.
તો અહીંયા પહેલાં ગયા તે બી ઇસ્કોન ટેમ્પલ જ નામે જાણીતું હતું અને આ છે ઇસ્કોન ટેમ્પલ રાધાકૃષ્ણનું. તો ચાલો દર્શન કરી લઈશું પહેલાં. અહીં એક બેન સરસ મજાનું રંગોળી બનાવે છે. અહીંયા હજુ મંદિર હજુ કંઈ ખુલ્લું છે નથી. 12:30 વાગે ખોલવાનું કહે છે અને થોડા હજુ વાર છે હજુ, એટલે રાહ જોઈએ. આવી તો ગયા છે તો મંદિર ઓપન થઈ ગયું છે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આ છે કૃષ્ણ સ્વરૂપ અને બલરામ સ્વરૂપ. છે રાધે કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. જય જગન્નાથ, બોલો જગન્નાથ મહારાજ કી. દોસ્તો અહીં આવી ગયા છે ખાવા. હવે જોઈએ, ઓહો હો હો હો, દૂરથી નજારા જોઈ લો. અહીં લઈને આવેલા છે. આ છે નજારો એનો બહારથી અને અંદરથી પણ એટલું જ સુંદર છે. આ છે એનો વ્યૂ, એક નંબર છે ભાઈ. એક નંબર વ્યૂ છે ભાઈ. મોસ્ટ વેલકમ ટુ અવર માય cafe. લિપ ટચ કર્નેટ છે, ટોસ્ટ છે, ડિઝર્ટ છે. આવી ગયા છે, મેન્યુ ખોલીને બેઠા છે. મેન્યુ બતાવો. સ્કેન કરીને મેન્યુ ખોલીને બેઠા છે. આજે તો ખાઈ લેવાની. કેવું છે ડબલા? અંબા સારું છે પણ. હા, તો મિત્રો અમે કેફેમાંથી ખાઈને નીકળી ગયા છીએ. હવે નેક્સ્ટ વિચારીએ છીએ કે કંઈ જવું છે. હજુ તો ટ્રેન માટે બહાર છે, તો વિચારીએ અને પછી નીકળીએ. તો ચાલો બન્યા રહેજો. તો ફાઇનલી દોસ્તો અમે કશેની જવાનું વિચારીને સ્ટેશન પર આવી ગયા છે. આ જોઈ લો વડોદરાનું સ્ટેશન. તો હવે અત્યારે તો કોઈ ટ્રેન છે નથી. થોડી વાર રહીને ટ્રેન આવશે, પછી ટ્રેનથી અંકલેશ્વર આવવા માટે રવાના થશું. તો આપણે આવી ગયા છે સ્ટેશન પર ફાઇનલી. તો ફાઇનલી અમે વડોદરા જંકશન પર આવી ગયા છે. ટ્રેન પણ મળી ગઈ છે. ઓલરેડી સ્ટેશન પ્લેટફોર્મ પર ઊભી થયેલી છે. જગ્યા પણ મળી ગઈ છે. તો હવે બેસીશું. તો આ સાથે આપણે વ્લોગનો એન્ડ કરીશું. થોડી વારમાં ટ્રેન ઉપર છે. તો ચાલો બન્યા રહેજો. હવે નેક્સ્ટ વ્લોગ ક્યારે આવશે
આ વ્લોગ તો હું સાંજે અપલોડ કરવાની ટ્રાય કરીશ. તો બન્યા રહેજો આપણી સાથે. જય હિન્દ, જય ભારત.